સુવાર્તા 22મો અધ્યાય 21મી કલમ. લુકની સુવાર્તા 22મો અધ્યાય તેની 21મી કલમ. જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મારી મેજ પર છે. આ વિચારથી આ સેવાનો એટલે આ મેસેજનો આપણે આરંભ કર્યો છે. મારી સાથે મારી મેજ ઉપર હાથ. આગલો ભાગને આપણે અત્યારે સ્ટડી નથી કરી રહ્યા, પણ પાછલા ભાગને ઉપર આપણે મનન કરી રહ્યા છે. મારી સાથે મેજની ઉપર તમારો હાથ છે. તમે કાં ભાગ આપ્યો છે? પ્રભુની મેજમાં, પ્રભુની સાથે. એના ઉપર આપણે સાંકેતિક રૂપે સ્ટડી કરી રહ્યા છીએ. પ્રાર્થના કરીએ. જીવતા બાપ, મહાન પરમેશ્વર, અનાદિકાળથી અનંતકાળ સુધીના એક સમાન, કદી ન બદલનાર, કદી ભૂલ ન કરનાર, કદી નિષ્ફળ ન જનાર પરમેશ્વર, આજ સંધ્યાએ ફરીને તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરાયેલા પવિત્ર મધુર નામમાં તેના લોહીની નીચે પોતાને વિશ્વાસથી લાવતા તમારું કૃપાસન, તમારું સિંહાસનને પકડીએ છીએ. જીવતા બાપ, અમે આભારી છે તમે અમારો સ્વીકાર કર્યો તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. તેણે અમારી પર પ્રેમ રાખ્યો અને અમારે સારું પોતાનું સ્વાર્પણ કર્યું. તેના બલિદાનમાં અને તેના પ્રાયશ્ચિતમાં હે પ્રભુજી, વિશ્વાસથી અમને તમે ભાગ આપ્યો. તમે અમને બદલ્યા. આ જગતમાં અમે ખોવાયેલા હતા, શોધી નાખ્યા. તમારી મંડળીમાં અમને લાવીને મૂક્યા. તમારી સેવા કરવાના માટે તમારા સાક્ષીઓ બનાવ્યા. તમારી પાછળ ચાલીએ માટે નવું જીવન ઈસુ ખ્રિસ્તમાં આપ્યું. તમારો પવિત્ર આત્મા અમારામાં વેવડાવ્યો, જેથી કરીને ખ્રિસ્તને તે અમને ઓળખાણમાં લાવે અને ખ્રિસ્તને તે અમારામાં બદલે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારું મૂલ્યવાન વચન આપ્યું કે જે આ અંધકારરૂપી જગતમાં અમને પ્રકાશ આપે. તમારી મંડળી આપી કે જ્યાં રહીને અમારી સુરક્ષા અને અમારી સંભાળ લેવામાં આવે. તમારા દાસો, તમારા સેવકો આપ્યા કે જે તમારા માર્ગમાં અમને સ્થિર કરતાં કરતાં તમારા આગમનને સારું અમને તૈયાર કરે. આ સર્વ પ્રાવધાનના માટે, સર્વ તમારા યોજનાઓ અને પ્રબંધના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું ભજન કરીએ છીએ. આજ સંધ્યાએ પણ અમે થોડાકને તમે ભેગા કર્યા, અમે આભારી છીએ. કેટલાકને બોરખડીથી, કેટલાકથી લીવરડાથી તમે લાવ્યા, કેટલાકને વ્યારા અને આજુબાજુના ભાગમાંથી તમે લાવ્યા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેટલા આવી ગયા તેઓ સર્વના માટે તમારો સ્તુતિ. જો આવવા ચાહે છે પણ કોઈ અવરોધ છે, કૃપા કરીને દૂર કરો. શત્રુની દેખી અનદેખી સર્વ કુયુક્તિઓ, યોજનાઓ અને હુમલાઓને ઈસુ ખ્રિસ્તના નામથી બાંધીએ છીએ અને ધમકાવીએ છીએ. નવા કરારના લોહીની નીચે અમે પોતાને જો અહીંયા બેઠા છે તેઓને વિશ્વાસથી અમે લાવીએ છીએ. સેવાનો ભાર તમારા હાથમાં મૂકી દઈએ છીએ. પિતા, તમારા લોકોને આપવાના માટે અમારી પાસે કંઈ પણ નથી. જ્ઞાનથી અમે તમારા લોકોને તમારા ઓળખાણમાં લાવી શકતા નથી, પરંતુ તમારો પ્રકાશ કે જે અંતરમાં થાય છે તે આ સંધ્યાએ અમે માંગીએ છીએ. તમારા વચનને એવી રીતે અમારી મધ્યમાં પ્રિવેલ કરો કે પિતાજી સહજે સમજાય, તમારા લોકો સમજી જાય તમે શું કહેવા માંગો છો. અમારી નિર્બળતાઓ તમે જાણો છો. અમારા પર કૃપા કરો. અમારી આંખોને ખોલો. અમારા નિર્મૂઢ મનને તમે ખોલો. જે સ્વર્ગીય, આત્મિક અને અનંતકાળ ટકનારી વાતો છે તેને સમજવાના માટે આ સંધ્યાએ અમારી સહાય કરો. નહીં કેવળ અમે જાણીએ પણ આધીન થઈ શકીએ એવું મન આપો. તમારી પાછળ પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી, પૂરા બળથી ચાલીએ માટે સહાય કરો. મારા જેવા નકામાને વધસ્તંભની પાછળ સંતાડી દો. અમે કોઈ પણ માણસને સાંભળવા નથી માંગતા. માણસનું જ્ઞાન પણ અમે ચાહતા નથી. અમારી મધ્યમાં તમે શિરોમણી મનાવો, સર્વપિતા પ્રભુ તરીકે મનાવો. અમે સર્વ ભાઈઓ તરીકે, બહેનો તરીકે તમારી પાસેથી શીખીએ. પ્રભુ અમારું સાંભળો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના ઉચ્ચ કરેલા નામમાં માંગીએ છીએ. જે પ્રમાણે તમે જાણો છો, મેજ પરના, મેજની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મેજ કે પ્રભુ ભોજન, રોટલી અને પ્યાલો, એની ઉપર આ દિવસોની અંદર આપણે મનન કરી રહ્યા છીએ. ઘણા બધા ભાગ આપણે જોઈ ગયા. 7 બાઇબલ સ્ટડી થઈ ગઈ, 8મી બાઇબલ સ્ટડી છે. આજે પણ સાંકેતિક રૂપે જે છે, સાંકેતિક એટલે કોઈક વસ્તુ આપણે કહેવા માંગતા હોય પણ કોઈક ઉદાહરણ આપીએ
કોઈ દ્રષ્ટાંત આપીને આપણે સમજાવીએ તેવી રીતે દેવના વચનમાં મેજને કેવી રીતે સમજાવવામાં આવી છે, એનો પડછાયો કેવો કેવો છે, એની સમજ શું છે, તેને આપણે દેવના વચનમાંથી અહીંયાથી થોડું થોડું જોઈને શીખી રહ્યા છે. આજ સાંજે પણ તે જ પ્રમાણે જોવા માટે પ્રયત્ન કરીશું. લુકની સુવાર્તા, જો કે જે પ્રમાણે આપણે વોટ્સએપની ઉપર મૂકીએ છીએ એની ઉપર તો જવાતું જ નથી. આપણે પાછળની સ્ટડીમાં જ રહી જઈએ છીએ. આજે પણ આગળની સ્ટડી માટે કેવા મૂકી આવ્યું છે મને ખબર નથી, એના પર જઈશું કે કેમ, પણ આપણે આરંભ કરીએ. લુકની સુવાર્તા 14મો અધ્યાય 15મી કલમ. લુકની સુવાર્તા 14મો અધ્યાય ને તેની 15મી કલમ. દેવના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે. જે જમવા બેઠા હતા તેઓમાંથી કોઈક આ પ્રમાણે બોલ્યું. જો કે બહુ આત્માની સ્ફૂર્ણાથી આ શબ્દો નીકળવામાં આવ્યા છે, જે બતાવે છે કે લોકોની એવી ઈચ્છા છે કે દેવના રાજ્યમાં દેવની રોટલી એના મેજ પરથી લોકો ખાય. પરંતુ તમે વાંચશો આગળ તો આમંત્રણ જે આપવામાં આવ્યું, આ રોટલીમાં ભાગ મળે, આ મેજમાં ભાગ મળે, દેવના રાજ્યમાં, તેને લોકોએ નકારી નાખ્યું. સમય નથી પણ તમે તમારા સમયમાં જોજો. બીજી એક કલમ વાંચીએ. ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય. ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય અને તેની 5મી કલમ સાથે મળીને વાંચીએ. ગીતશાસ્ત્ર 23 અને 5 મળ્યું બધાને? જૂના કરારમાં 499 નંબરના પાના ઉપર. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે, તે મારા માથા પર તેલ ચોળ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે. આ બંને વિચારો અલગ અલગ છે, પરંતુ આ વિચારોને ભેગા કરવામાં આવ્યા છે, સંકળાઈ દેવામાં આવ્યા છે એ રીતે કે શત્રુ કદી જ ચાહતો નથી કે આપને દેવના રાજ્યની રોટલીને ખાઈએ, સ્વર્ગીય ભોજનમાં આપણો ભાગ મળે. તો ત્યારથી તે આપણી પછવાડે પડ્યો છે. પરંતુ આપણે જેમ જોઈ ગયા તેમ મેજ કે મેજ પરના વાના એ કોઈ તૈયાર કરીને આપી રહ્યું છે, એમાં આપણને આમંત્રણ આપી રહ્યું છે કે તમે આવો અને આ મેજ પરના વાના ખાઓ. એટલે કે કોઈ હોસ્ટ છે, હોસ્ટ એટલે આમંત્રણ આપનાર છે, અને કોઈક ગેસ્ટ છે કે જેઓને તેમાં ભાગ છે, એ આમંત્રણમાં ભાગ છે. મેજ એ શું બતાવે છે? બે વસ્તુ બતાવે. એક મેજ તૈયાર કરીને બોલાવે છે, એટલે બોલાવનાર છે, જેને આપણે હોસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. અને શું કહેવાય છે ગુજરાતીની અંદર? નિમંત્રણ જે આપે એને શું કહેવાય? આમંત્રણ આપનાર. હા, આપનારને શું કહેવાય? એવું કોઈ પરફેક્ટ શબ્દ નથી કેમ, પણ જે આમંત્રણ આપે છે, લગ્નની કંકોત્રી આપવા આવે, આમંત્રણ આપે ને, એ આપનાર કહેવાય કે તમે ભોજમાં આવજો, લગ્નના જમણમાં આવજો, આપનાર છે. બીજા કોણ છે? જનાર, એ આમંત્રણનો સ્વીકાર કરનારા, એને શું કહેવાય? ગેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. હોસ્ટ અને ગેસ્ટ. આ વિચારની સાથે મેજ શરૂઆત થાય છે. આપણો પ્રભુ કે જે મેજને બિછાવે છે, આપણો પ્રભુ કે જેણે મેજ તૈયાર કરી છે, મેજના વાના તૈયાર કર્યા છે, ઇઝ અ ગ્રેસિયસ, એમ કહેવાય છે કૃપાળુ આમંત્રણ આપનાર છે. શું છે? ગ્રેસિયસ હોસ્ટ છે. સેકન્ડલી, હી ઇઝ અ, ગુજરાતી પ્રમાણે કે તે સામર્થ્યવાન છે કે જેણે મેજ તૈયાર કરી છે. એ વિચાર અહીંયા આગળ કે જે શત્રુઓના દેખતા મેજ બિછાવી છે. કોના દેખતા? શત્રુઓના દેખતા મેજને બિછાવી છે. એ આપનાર કેવો છે? તાકાતવાળો છે, સામર્થ્યવાળો છે, એણે જે મેજ બિછાવી છે. ખાલી કૃપાથી આપણને મેજમાં ભાગ આપવાના મોટા બોલાવે છે એવું નહીં, પણ એની પાસે સામર્થ્ય છે કે તમે એમાંથી ભાગ લો, તમને કોઈ રીતે અટકાવ, અવરોધ નહીં આવવા દે. એ વિચાર ગીતશાસ્ત્ર 23 ને 5 લખવામાં આવ્યું છે. શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે, મેજને બિછાવે છે. કમ એન્ડ ડાઇન. ચિંતા નહીં કરો, બીવો નહીં, ગભરાવો નહીં. જે મેજ છે એના પરના વાના તમારા છે. આ બે વિચારથી આજે આપણે શરૂઆત કરીશું. ગીતશાસ્ત્ર 23 તમે જાણો છો, કોણે લખ્યું ગીત છે? દાઉદે. પ્રભુની સ્તુતિ. નાનપણથી આપણે તે મોઢે કરીએ છીએ, બરાબર? યહોવા મારો
બાળક છે, તેથી તે મને વાહ, તે શાંત પાણીની પાસે, હા, પછી બસ, પછી વાંચો, અંદર જોઈને વાંચો, તારી લાકડી તારી છડી મને દિલાસો, હા, પછી 5મી આવે છે, શું કહે છે? શત્રુઓને દેખતા તું મારે વાસ્તે મારા માથા પર, હા, પછી હા, નિશ્ચય મારી ભલાઈ તથા દયા મારી સાથે, અને હું ક્યાં જઈશ? હા, સર્વકાળ સુધી યહોવાના ઘરમાં. વન્ડરફુલ, કેટલું સરસ. કેટલી કલમ છે? કેટલી? 6 કલમ. 6 કલમની અંદર જીવનની શરૂઆતથી લઈને અંત સુધીની બધી વસ્તુ દાઉદને શું કહે છે? સાંકળી લે છે. દાઉદ કોણ હતો? ઘેટા પાડક હતો. કોણ હતો? હા, ઘેટા પાડક. અને ઘેટા પાડક અને ઘેટાની વચ્ચેનો જે સંબંધ છે તે રીતે આ ગીત લખેલું છે, બરાબર? જેવી રીતે એ ઘેટાનો પાડક હતો, ઘેટાને સાચવતો હતો, તેવી રીતે કોણ કે યહોવા મારો કોણ છે? પાડક છે, અને તે મને સાચવે છે. અને એ રીતે તે ગીત લખતો અદ્ભુત રીતે એનો અનુભવ એની અંદર લખે છે. તે મારી જરૂરિયાત પૂરી પાડે છે, તે કલમ છે. બીજી શું કહે છે? આત્માને તાજો કરે છે, રિફ્રેશમેન્ટ માય સોલ. અને શું કહે છે? તેના માર્ગમાં મને ચલાવે છે, તે લીલા બીડમાં મને ચરાવે છે, ફૂડ પ્રોવાઈડ કરે છે, શાંત પાણીની પાસે મને દોરી જાય છે. પછી આગળ તમે જેમાં આવો ને તો મરણની છાયાની ખીણ, એટલે જે ડેન્જર છે, જે ભય છે, એવા સંજોગોમાં બી તે કોણ શું કરે છે? એ આપણું રક્ષણ કરે છે. તો કેવી રીતે કાળજી લેવામાં આવે ઘેટાની, કેવી રીતે ઘેટાને સંભાળવામાં આવે, કેવી રીતે ઘેટાને બધી જરૂરિયાત પૂરી કરવામાં આવે, એ કોણ કામ છે? ઘેટા પાડકનું કામ છે. તમે તો ઢોરો ઉછેરો છો, એની માવજત કરો છો. અમારા પેલા બેનના ઘરે ગાડીમાં જ વાત કરતી હતી, હમણાં 8 ઢોર છે. કેટલા? 8? 9? કેટલા કીધા? 9. હા, 9 છે. કેટલી બધી એની કાળજી લેવી પડે છે, કેટલી બધી એની માવજત કરવી પડે છે, સવારથી લઈને સાંજ. પ્રભુ આપણી એ જ પ્રમાણે આપણી માવજત કરે છે, આપણી સંભાળ લે છે. તો શત્રુઓના દેખતા, બધા આ વાતો તે અનુભવથી જાણતો. કોઈ કે એને શીખાડ્યું, કશે એણે વાંચી લીધું એવું નથી. અનુભવ સાથે દેવના આત્માથી ભરાઈને આ ગીત જણે લખ્યું. માટે જ્યારે 5મી કલમ પર આવે છે ત્યારે બહુ આત્મિક અને ઊંડા વિચારની તરફ તે દોરી જાય છે. એ કહે છે મેજ બિછાવે છે, ભાણું તૈયાર કરે છે, જમવાનું મૂકે છે, પણ શત્રુઓ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા શત્રુઓ? જોખમ ક્યાંથી આવ્યું? ભય ક્યાંથી આવ્યો? કેમ એને બીક લાગવા માંડી? આપણે જાણીએ છીએ કે એને અપાયેલું હતું કે તું રાજા બનશે ઈશ્વર તરફથી, એનો અભિષેક કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સાઉલ તેની પાછળ પડ્યો હતો અને તે ભાગતો હતો દાઉદથી. ફલિસ્તીઓ તેની પાછળ પડ્યા હતા, તેના બધા દુશ્મનો તેની પાછળ પડ્યા હતા, શત્રુઓ તેની પાછળ પડ્યા હતા. આખું જીવન રાજા બન્યો તે પહેલાં ભયંકર સંઘર્ષમાં તેનું હતું. તેના જીવનો પણ ભરોસો નહોતો. ગમે તારે એવું કહે છે કે સાઉલ મને મારી નાખશે, એનો જીવનો એટલી બધી બીક એને લાગતી. પરંતુ શું કહે છે? યહોવા મારો પાડક છે, તે મને સંભાળે છે. પણ આવતા આવતા કહે છે કે એ મારે સારું મેજ બિછાવે છે. આ બંને કોન્ટ્રાડિક વર્ડ છે, એકબીજાની વિરોધાભાસી છે. મેજ કોઈ દિવસ શત્રુની સામે હોતી નથી. નો. જો મેજ પર ખાવા જાય શત્રુ આવીને મારી નાખે. બને? તમે આર્મીમાં જુઓ છો, એના હાથમાં બંદૂક હોય કે જમવાનું હોય, 1 મિનિટ બી જો એ જમવા બેસે, ખતમ, ખેલ ખતમ. જરા માથું આમ ઊંચું કરે તો ફટ તેને ગોળી વાગે. ઇન ધ વોર, શત્રુઓની સામે, દુશ્મનની સામે કોઈ દિવસ મેજનો વિચાર નથી આવતો. બટ હિયર યુ કેન સી, અહીંયા તમે જુઓ છો, દાઉદ કહે છે શત્રુઓને દેખતા તે મારે સારું ભાણું તૈયાર કરે છે. એ કેવો અનુભવ છે? નોટ એક્સપિરિયન્સ ઓફ એફર્ટ, એફર્ટ શું કહેવાય એને, પ્રયત્નોનો કે કશું કરવાનો અનુભવ નથી. શાંત રહેવાનો અનુભવ છે. કેવો છે? રેસ્ટનો અનુભવ છે. કેવો? રેસ્ટ એટલે આરામ. તમે જમવા બેસો તો નિરાતે બેસો ને, આરામથી ખાઓ ને, કે આમ અવાક થઈને ખાઓ. નો, આરામથી. રેસ્ટ શું કહે છે? આરામથી, શાંતિથી, આનંદથી, એકદમ નિરાશ, નિશ્ચિંત થઈને તમે જુઓ. કાંગાડી શત્રુઓના દેખતા. કાંગાડી, ઇઝ ધેટ પોસિબલ? શું શક્ય છે?
જે શત્રુ આપણી પાછળ પડેલો છે, મારી નાખવાના, કાપી નાખવાના, કોઈ બીજા મકસદથી તે આવતો નથી. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય દરેક રીતે આપણે જોખમમાં લાવવા, આપણો ડિસ્ટ્રોય કરી નાખવા, આપણે નાશ કરી દેવા આપણી પાછળ પડેલો છે. કેવી રીતે અનુભવ આપણો ખુલશે? દાઉદ કહે છે પહેલા સમુએલમાં, ત્યાંથી આ વિચારને પકડીએ આપણે. પહેલું સમુએલ તેનો 21મો અધ્યાય, ઝડપથી આવો. ફર્સ્ટ સેમ્યુઅલ ચેપ્ટર 21, 21મો અધ્યાય અને તેની 1 થી 8, 9 કલમો છે. ત્યાં આગળ હું તમને થોડી બ્રીફ કરી દઉં શું છે. 21મા અધ્યાયમાં પહેલા સમુએલની અંદર જ્યારે સાઉલથી તે નાસતો હતો, ભાગતો હતો દાઉદ, કારણ કે સાઉલ એની પાછળ પડેલો હતો, એનો દુશ્મનની જેમ. ત્યારે દાઉદ ક્યાં આવે છે? અહીમેલેકની પાસે આવે છે, જે નોબમાં જે મંડપ હતો, અથવા તો મંડપ તો ના કહેવાય, પરંતુ ત્યાં આગળ કરાર કોષ હતો, ત્યાં ગાડી, અથવા તો જ્યાં ગાડી વેદી હતી, જ્યાં ગાડી પ્રમુખ યાજક હતો, ત્યાં તે આવે છે. 21મો અધ્યાય પહેલી કલમ. દાઉદ નોબમાં અહીમેલેક યાજક પાસે ગયો. અહીમેલેકે ધ્રુજતા દાઉદને મળવા આવીને તેને પૂછ્યું કે તું એકલો કેમ છે? તારી સાથે કોઈ માણસ કેમ નથી? અચ્છા, હવે વાંચો ત્રીજી કલમ. હા, આ દાઉદ કે છે પ્રમુખ યાજકને, શું કે છે? તારા હવાલામાં શું છે? હા, 5 રોટલી અથવા જે બી હોય તો તું મને આપ. ચોથી કલમ. હા, સાધારણ રોટલી નથી, પવિત્ર રોટલી છે. હા, 5મી કલમ. હા, 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 પવિત્ર હતા. હા, તેથી યાજકે તેને શું આપી? પવિત્ર રોટલી આપી. અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી હતી જ નહીં. હેમખેમ પાછળ પડેલો સાઉલ, અને બચવાના માટે તેની પાસે કોઈ રસ્તો કે આશય નહોતો. મુસાફરીમાં ચાલીને થાકીને એકદમ નિર્ગત થઈ ગયો. શત્રુથી તો મરતે, પણ પોતાના ભૂખના લીધે તે મરી જતો ત્યાં આગળ. એટલો બધો તે થાકી ગયેલો, એટલો બધો તે નિરુષ્ટ થઈ ગયો. ત્યારે એણે યાજકને કીધું, કંઈક રોટલી છે મને આપ, મને ભૂખ લાગી છે. રોટલી તો હતી નહીં. એણે કીધું કે મેજની ઉપર જે રોટલી મૂકેલી છે તે છે, એના સિવાય કોઈ રોટલી નથી. હવે આપણે વાંચીએ છીએ લેવીના પુસ્તકના 24મા અધ્યાયની 9મી કલમમાં, એ રોટલી યાજકો સિવાય બીજા કોઈ ખાઈ શકતા નહોતા. એ રોટલી કોના માટે હતી? લેવી પુત્રોના માટે. તમે વાંચજો લેવી 24ને, સમય નથી તમારા સમય વાંચજો. 24મો અધ્યાય 9મી કલમ. કેવળ યાજકોને તે ખાવાની ઉચિત છે, યાજકો સિવાય એ રોટલી કોઈ ખાઈ શકતા નહોતા. તો પણ યાજકે તેને એ રોટલી આપી. આ વાતની નોંધ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેની સુવાર્તામાં લીધી છે 3 જગ્યાએ. એક વાંચીએ છીએ આપણે માથીની સુવાર્તાના 12મા અધ્યાયમાં. માથીની સુવાર્તા 12મો અધ્યાય તેની 4થી કલમ જુઓ ઝડપથી. માથીની સુવાર્તા 12મો અધ્યાય તેની 4થી કલમ. હા, હું 3જી કલમ વાંચું છું. પણ તેણે તેઓને કહ્યું કે જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના ઘરમાં બેસીને અર્પેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી. અચ્છા, બીજી કલમ જો, માર્કની સુવાર્તા તેનો 2જો અધ્યાય. માર્કની સુવાર્તા તેનો 2જો અધ્યાય અને તેની 25મી કલમ. હા, દાઉદને અગત્ય હતી, ભૂખ્યા હતા. હા, નથી વાંચ્યું? 126મી કલમ. હા,
તે તેણે ખાધી, તેના સાથીઓને પણ આપી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એને ખાવાની ઉચિત જ નહોતી, તેમ છતાં તેણે ખાધી. વાલાઓ, સ્વર્ગીય રોટલી, અર્પિત રોટલીમાં આપણો કોઈ ભાગ નહોતો. મેં વારંવાર તમને કીધું છે, એ આપણે ખાઈ શકતા જ નહોતી. એ અલગ પ્રોવિઝન છે, ફક્ત ને ફક્ત જો શુદ્ધ છે, જો પવિત્ર છે, જેઓને ઠરાવેલા છે. પરંતુ કહે છે તેને એ ભૂખ્યો હતો અને તેને અગત્ય હતી. વારંવાર બંને જગ્યા નોંધ્યું છે. કોણ? દાઉદ. તો તેને તે આપી. સ્વર્ગીય ભોજનમાંથી તેને ભાગ આવે, તે નિર્ગત ન થઈ જાય, તે મરણ ન પામે, માટે આ પ્રોવિઝન તેના માટે કરવામાં આવ્યું. શત્રુઓના દેવતા, તેઓને સહાયના માટે, તેઓ જીવિત રહે માટે. કૃપાથી મેં તમને શું, ગ્રેસિયસ હોસ્ટ છે આપણો. કેવો છે? કૃપાળુ યુગ તૈયાર કરનાર છે. કૃપાથી આપણને મેજમાં ભાગ મળે છે. માટે પ્રભુ કહે છે કે નિયમશાસ્ત્ર જે છે, જો તમે વાંચો 27મી કલમ, વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહીં. જે નિયમ આપવામાં આવ્યો છે તે આપણને જીવાડવાના માટે આપવામાં આવ્યો છે. એટલા માટે નિયમ નથી આપવામાં આવ્યો કે આપણે મરી જઈએ. જો નિયમથી જીવન નથી તો એ નિયમ કંઈ કામનો નથી, કહેવાનો મતલબ. માટે આપણે માથીની સુવાર્તામાં જે વાંચી ગયા 12મા અધ્યાયની, ત્યાં કહે છે હું દયા યજ્ઞ કરતા દયા ચાહું છું. તે સમજો શું કરીશું પ્રભુએ? યજ્ઞ કરતા દયા ચાહું છું. નીતિ નિયમ તો એ ના પડતો હતો, પણ પ્રભુએ દયા દેખાડી. શું કરી પ્રભુએ? દયા દેખાડી. આપણે મરી ન જઈએ અધગતિમાં, ઇન અવર જર્ની, આપણા માર્ગમાં, આપણી યાત્રામાં, માટે દેવે આપણા માટે ઘણું મૂક્યું છે. સમજ પડી? આ પહેલો વિચારથી શરૂઆત થાય છે. સેકન્ડલી, એક્સોડસ ચેપ્ટર 14, નિર્ગમન 14મો અધ્યાય. ત્યાં બીજો વિચાર છે, એ પણ જોઈએ છે. નિર્ગમન 14 અને 14. હા, યહોવા ને તમારે શાંત રહેવું. આપણે ગીત હમણાં ગાતા હતા, युद्ध मेरा है चुप और देखो, ऐसा ही कहकर पक्ष में हमारे लड़ता रहा है. મેજની પાસે આ બીજો વિચાર છે કે યુદ્ધ છે, રણભૂમિમાં આપણે છે, ભયંકર સંઘર્ષની વચ્ચે આપણે છે. શત્રુ ગમે ત્યારે તમારીને મારી પર હુમલો કરીને આપણે નાશ કરી નાખશે. હા, શક્ય છે બાબા. બટ પ્રભુ શું કહે છે? યુદ્ધ તમારું, ધ બેટલ ઇઝ નોટ યોર બટ માઇન. તમારે શું કરવાનું છે? શાંત રહેવાનું છે અને જોવાનું, શાંત રહીને જોવાનું છે. જો એ જ 1 સેમ્યુઅલ 17મો અધ્યાય, પહેલા સમુએલના 17મા અધ્યાયમાં આ બી દાઉદનો અનુભવ છે. પહેલા સમુએલના 17મો અધ્યાય, તેની 47મી કલમ. પહેલું સમુએલ 17 અને 47. જ્યારે ગોલિયાતની સામે તે જાય છે લડવાના માટે, ભયંકર 7 ફૂટથી બી કદાચ વધારે, મારા ખ્યાલથી 9 ફૂટની આસપાસની એની હાઈટ હતી. અને દાઉદ તો નાનો હતો, એની પાસે તલવાર અને બરછી બધું હતું, પણ દાઉદના હાથમાં તલવાર પણ નહોતી ને બરછી પણ નહોતી. એણે તો ખાલી 5 પથ્થર લીધા અને ગોફળ લઈને એની આગળ ચાલી નીકળ્યો. તારે શું કહે છે? 47મી કલમ, સર્વ સમુદાય જાણે, હા, તલવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી. હા, કેમ કે લડાઈ તો, ધ બેટલ. મેજની પાસે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે સમજવાનું છે વાલાઓ, લડાઈ કોની છે? આપણી નથી. કોની છે? દેવની છે. તમે શાંત રહો. આ જ્યારે કહેવામાં આવ્યું નિર્ગમનના 14મા અધ્યાયની અંદર, તારા લાલ સમુદ્ર આગળ હતો ને પાછળ ફારૂની સેના હતી. કોઈ સમજ નથી કે કેવી રીતે પાર થઈશું. આ બધા અમને મારી નાખશે, આગળ તો રસ્તો બંધ છે. પાણીમાં પડશું તો બી મરીશું, અને સૈન્યના હાથમાં પડશું તો બી મળશું. તેઓએ કચકચ ચાલુ કરી, તેઓ બી ગયા. તારે મૂસાએ કહ્યું, તમે શાંત રહો અને જુઓ તમારા માટે દેવ યુદ્ધ કરે છે. અને 2 ભાગ થઈ ગયા. તે જબરા પાણીમાં માર્ગ કરે છે વાલાઓ. આ શબ્દો કેવળ નથી, આ અનુભવ છે. શું તમારો અનુભવ થયો? તો આ વાત તમે સમજશો કે મેજ શું છે. સમજ પડી? મેજ એ બતાવે છે કે લડાઈ કોની છે? દેવની છે, આપણી નથી. જો બીજા કરો, પહેલાં કરો, બીજા કાળ વૃત્તાંતમાં આવો 20મો અધ્યાય,
15મી કલમ, બીજું કાર્ડ ઉત્તાન 20 ને 15. તાપી વાંચી જાઓ, એક કલમ જ છે, ઝડપથી વાંચી જાઓ. હા હા, યહોવા તમને કહે છે, હા, આ મોટા સૈન્યના લીધે તમારે બીવું પણ નહીં, ગભરાવું પણ નહીં. યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. વાલાઓ, તમારા જીવનમાં મને ખબર નથી કેટલા સંઘર્ષ હશે, દુઃખ હશે. આ લડાઈ છે. શૈતાન જો તમે પ્રભુની પાસે આવશો તે તમારી પાછળ પડશે જ, તે તમારો પીછો કરશે જ, તમને પાડી નાખવાના, મારવાના બધા જ પ્રયત્ન કરશે. વાલાઓ, કોઈ જગ્યાએથી તમે બચવાના માટે તમારા પ્રયત્નો કામ લગાવો નહીં. આ વાત છે. મેં જે બતાવે છે રેસ્ટ, તમે શાંત રહો, તમે આરામમાં રહો અને ભરોસો કોના પર કરો? પ્રભુના કરેલા કામની ઉપર. કેના પર ભરોસો કરો? તે ગાજનાર સિંહની પેટે તમારી પાછળ ફરે છે, જે મળે તેને ગળી જવાનો શું કરે છે? શોધતો ફરે છે. પહેલા પિત્તર 5મો અધ્યાય, 1 પીટર 5મો અધ્યાય 8મી કલમ વાંચો ઝડપથી. હા, ના, પહેલું પિત્તર 5 ને 8. હા, જાગતા રહો. હા, ગાજનાર સિંહની પેઠે આપણી આસપાસ ફરતો જ હોય છે, કે જે મળે એને તે શોધતો ફરે છે. પ્રભુ આપણને એ સિંહના મોંથી બચાવે છે, એ સિંહના મોંથી આપણને છોડાવે છે. પહેલું તિમોથી 5મો અધ્યાય, હા, બીજું તિમોથી તેનો 4થો અધ્યાય 17 ને 18મી કલમ. બીજું તિમોથી 4, 17 ને 18. હા 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 હા, સિંહના મોંમાંથી હું, જે મને ખાનાર અથવા મારી પાછળ પડેલો છે, ગાદનાર સિંહની પેટે જે મળે ને ગળી જવાને શોધતો પડે છે, તેના મોંમાંથી કોણ બચાવે છે આપણને? કોણ? તો પ્રભુ આપણને બચાવે છે. એના મોંમાંથી હું બચી ગયો. 18મી કલમ. હા, તે બચાવ કરશે. હા, સહી સલામત રાખશે. તે આપણો પ્રાણનો દુશ્મન છે, આપણા આત્માનો દુશ્મન છે અને આપણો દેહનો દુશ્મન છે. દેહનો દુશ્મન કેવી રીતે? અહીંયાથી આપણે નીકળીએ, અકસ્માત લાવે, જોખમ લાવે, એક્સિડન્ટ કરાવે, હાથ પગ માથા કશે ને કશે ભાગની અંદર આપણને નુકસાન લાવવાના માટે તે શોધતો ફરે છે. માટે આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તાના 22મા અધ્યાયની અંદર આપણા પ્રભુએ પોતે કહ્યું, પિતર પિતર, મેં તારા માટે પ્રાર્થના કરી. શું કીધું? શેતાને ઘઉંની પેટે ચડવાના માટે તમને માંગ્યા છે. એ માંગે છે, પણ મેં તારા માટે પ્રાર્થના કરી. લોર્ડ કેવળ એ આપણી આસપાસ આપણને રક્ષણ આપે છે, એના દૂતોની ચોકી આપે છે, આપણા માટે સતત પ્રાર્થના કરે છે પિતાને. કોને પ્રાર્થના કરે છે? પિતાને. જેથી આપણને રક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે છે, આપણા દેહનું રક્ષણ પ્રોવાઈડ કરવામાં આવે છે, આપણા પ્રાણનું નુકસાન કેવી રીતે બચાવવા માટે કેવી રીતે કરે છે? સર્વ જે શૈતાનના હુમલા થાય છે પાપના રૂપમાં, પરીક્ષણોના રૂપની અંદર, ચાહે વ્યભિચારનું પાપ લાવે, ચાહે ચોરી ચકારીનું પાપ લાવે, ચાહે છેતરપિંડી કરવાનું પરીક્ષણ લાવે, ચાહે કોઈની આપણે પડાવી લઈએ એવું પરીક્ષણ લાવે, ચાહે ઘાલમેલ કરીને જુઠ્ઠું બોલીએ અને નુકસાન કરાવીએ પોતાનું ને બીજાનું, એવું કંઈ કરવા માટે પરીક્ષણ લાવે. આ બધા હુમલા શૈતાન કરે છે વાલાઓ, પણ આપણનો બચાવ કરવામાં આવે છે. પ્રાણનો, તે આપણા આત્માનો પણ બચાવ કરે છે. આપણને કોઈ પણ રીતે આપણો આત્મા નાશમાં લઈ જવાના માટે પ્રયત્નશીલ હોય છે, પણ પ્રભુ આપણા આત્માનો બચાવ કરે છે. જેમ તેમ કરીને આમથી મિટિંગોનું પ્રોવિઝન કરાવે છે અને આપણને મિટિંગમાં જવાના માટે કૃપા આપે છે. આપણો આત્મા સચવાયેલો રહે. યોહાનના સુવાર્તાની અંદર આ વર્ષનું વચન છે, હમણાં નથી પણ મુકાશે. તારો આત્મા જે પ્રમાણે કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળતા પામે. આપણો આત્મા બચેલો છે, પ્રભુની સ્તુતિ થાવ. આપણે પણ બચાવેલા રહીએ.
એ જ કલમમાં બી આગળ તમે વાંચશો ને થેસલોનિકની પત્રની અંદર જ, તો આપણે કલમ છે 1 થેસલોનિક ચેપ્ટર 5, પહેલું થેસલોનિક તેને 5મો અધ્યાય અને તેની 23મી કલમ વાંચી જાઓ ઝડપથી. વાંચો. હા હા, તમને પવિત્ર કરો. હા હા, તમારો આત્મા, પ્રાણ અને શરીર શું કરવામાં આવે? નિર્દોષ રાખવામાં આવે છે. 3 વસ્તુની ચોકી તે કરે છે, સંભાળ તે રાખે છે, અને એ સંભાળના કારણે આપણે સુરક્ષિત રહીએ છીએ. આ મેજનો વિચાર છે. પણ જ્યારે મેજ પર આવીએ છીએ ત્યારે આપણે યાદ કરીએ છીએ, હિયર ઇઝ માય પ્રોટેક્શન, અહીંયા અમારો બચાવ છે, અહીંયા અમારું રક્ષણ છે. સમજ પડી? માટે આપણે નિરાંતેકમાંથી ભાગ લઈ શકીએ છીએ. લડાઈ કોની છે? રક્ષણ કોણ કરે છે? માટે નિરાંત છે. ત્યાં ગાડી શું છે? રક્ષણ. ન કેવળ આપણે પોતાનું રક્ષણ, પ્રભુ આપણું રક્ષણ કરે છે, ધીમે ધીમે તે આપણને બનાવે એવા છે કે આપણે બીજાઓને પણ બચાવીએ. એ જ વિચાર 1 સમુએલના 17મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, જ્યારે એણે દાઉદ ગોલિયાતની સામે ગયો અને આપણે વાંચી ગયું કે બરછી તથા તલવાર વડે એ યુદ્ધ કરતો નથી, પણ લડાઈ તો યહોવાની છે. તારે શું કહે છે? 34મી કલમ, 17 અધ્યાય 1 સમુએલ અને 34મી કલમ વાંચો. મળ્યું? 1 સમુએલ. હા હા હા, એક સિંહ આવ્યો, એક રીંછ આવ્યો, અને તેણે શું કર્યું? ટોળામાંથી એક હલવાનને લીધું. 35મી કલમ. હા 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 હા, 36મી કલમ. બંનેને બંનેને વોટ અ વન્ડરફુલ ટેસ્ટીમની, કેવી અદ્ભુત સાક્ષી આ દાઉદના સેવક દાઉદની છે. ન કેવળ તે પોતે બચેલો છે સિંહના મોંમાંથી, પરંતુ બીજા ઘેટાઓને પણ તે બચાવે છે, રક્ષણ કરીએ છે. વેર વી આર, આપણે ક્યાં છે? આપણે પોતાને બચાવી શકતા નથી એવી સ્થિતિમાં હોઈએ છીએ. કેવી રીતે બીજાનું રક્ષણ કરશું? હલાવો, સમજો છો મારી વાત? જો મેજમાંથી રોજ પ્રતિ રવિવારે ખાતા ખાતા એવા તૈયાર થાય છે, એ અનુભવમાં રહે છે, શત્રુઓના દેખતા મેજ બિછાવી છે. જો દેવના લડાઈમાં એની સાથે એક થયેલા છે, જો એના વિજયમાં એક થયેલા છે, જો એ જાણે છે કે શત્રુના જે મારી પાછળ પડે છે મોંમાંથી મને છોડાવવામાં આવે છે, તેઓ ધીમે ધીમે એવા થાય છે, એવા શીખેલા હોય છે કે તેઓ પોતાના ઘેટાઓને પણ એવી રીતે સાચવે છે કે જે સિંહના મોંમાંથી છોડાવી શકે. શું આપણે એવા બન્યા? શું દેવે આપણને એવા બનાવ્યા કે આપણે બીજાઓને છોડાવનાર થયા? કેટલા અંધકારમાં જઈ રહ્યા છે, કેટલા નાશમાં જઈ રહ્યા છે, કેટલાને આપણે એ શૈતાનના ચુંગલમાંથી છોડાવીને એ ઘેટાઓને ફરીને ટોળામાં લાવ્યા, કેટલાને આપણે એમાંથી રક્ષણ આપ્યું ને બચાવ્યા. ઘેટા પાડકનું છે, જેમ આપણે મેં ગીત ગાઈએ, પ્રભુ આપણને એવા કરે. પહેલાં તો આપણે સમજતા થઈએ, અનુભવમાં આપણે આવીએ, પોતે એવા સક્ષમ પ્રભુ આપણને બનાવે, ત્યાર પછી બીજાઓને આપણે મદદરૂપ થઈ શકશું. સમજ પડી? તો આ બીજો વિચાર હતો ગીતશાસ્ત્ર 23માં. આ બીજો વિચાર હતો. ત્રીજો વિચાર, 2 જોઈ ગયા, ત્રીજું હવે ચોથું એક જોઈ લઈએ. ગીતશાસ્ત્ર ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 15મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક આ હવાને અને આદમને પ્રભુએ આશીષ અને એના સંદર્ભમાં છેવટના શબ્દ આપ્યા જ્યારે આદમને હવાએ પાપ કર્યું એદનવાડીમાં. તેઓને કાઢી તો મૂકવામાં આવ્યા, તેઓને બહાર હાકેલી કાઢવામાં આવ્યા પાપને કારણે, પરંતુ આપણે આ શબ્દો પ્રભુના મોંથી સાંભળીએ છીએ, અને તારી ને સ્ત્રીની વચ્ચે
તથા તારા સંતાન તથા તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. આ કોના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે? શેતાનના સંદર્ભમાં કહેવામાં આવ્યું, સર્પના સંદર્ભમાં કહેવામાં આવ્યું. ને તારું માથું છૂંદશે, તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે. કોણ? સ્ત્રીનું સંતાન. કોણ છૂંદશે? આ સ્ત્રીનું સંતાન. એ સંતાન કે જે જન્મશે. આ કોના સંદર્ભમાં લખેલું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખેલું છે. કોના સંદર્ભમાં લખેલું છે? મેજની પાસે આ વિચારથી પણ આરંભ થાય છે. પહેલાં તો ન કેવળ આપણું રક્ષણ કરે છે, યુદ્ધ પ્રભુનું છે, તે આપણા શ્રીનામોમાંથી છોડાવે છે, ત્યાં આગળ સુરક્ષા અને શાંતિને આરામ છે. પરંતુ પ્રોવિઝન શું છે? કેવી રીતે આ પ્રોવિઝન કરવામાં આવ્યું? શત્રુને હરાવવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? શત્રુને, શેતાનનું માથું છૂંદવામાં આવ્યું છે. વધસ્તંભની ઉપર પ્રભુ જ્યારે હતો ત્યારે તેણે સ્ત્રીના સંતાન તરીકે શેતાનને માથુંને છૂંદી નાખ્યું. શું કર્યું? જયવાન થયો. શું થયો? પ્રભુ વિજયવાન થયો. તે હારેલો શત્રુ છે. શું છે? ઓલરેડી ડિફીટેડ. જો કે ગાર્જના સિંહની પાસે પાછળ પડે છે, એ બધી વસ્તુ છે, પરંતુ આ વિચાર છે શું છે મેજની પાસે? ઇઝ અ ડિફીટેડ એનિમી. હારેલો શત્રુ છે. કોણે એને હરાવ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હરાવ્યો છે. માટે આ મેજની પાસે આવીએ છીએ ત્યારે આપણે એ પણ કરે જ લઈએ છીએ, તે હિંમત પકડીએ છીએ, પ્રભુ તારી સ્તુતિ થાવ, એ હારેલો શત્રુ છે. એને હવે મારી ઉપર કોઈ એ નથી, તેનું સામર્થ્ય દૂર કરવામાં આવ્યું છે, તેનું બળ દૂર કરવામાં આવ્યું છે. તારા એડીએ, તારા પગે એનું માથુંને શું કર્યું છે? છૂંદી નાખ્યું છે. કોલોસીઓનો પત્ર એનો 2 અધ્યાય 15મી કલમ કોલોસી 2:15. હા 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 હા. પ્રભુ ઈસુએ શું કે છે? 15મી કલમ, રાજ્યોને અધિકારોને તોડી નાખ્યા અને વધસ્તંભ પર તેઓ પર જય મેળવીને શું કર્યું છે? પ્રભુએ વધસ્તંભની ઉપર જય મેળવ્યો છે. જાહેર રીતે તેઓને ઉઘાડા પાડ્યા છે. જો બીજી બી એક કલમ છે, 1 યોહાન 5મો અધ્યાય 5મી કલમ, 4થી ને 5મી કલમ. હા 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 હા. 3 અધ્યાય ને 8મી કલમ પણ વાંચો. 1 યોહાન 3 ને 8. હા હા હા. શેતાન આરંભથી પાપ કરે છે. હા. શેતાનના કામનો નાશ કરવાના માટે દેવનો પુત્ર આ જગતમાં આવ્યો. શેતાનનું કામ શું છે? પાપ કરવું ને પાપ કરાવવું. અને આ કરવા દ્વારા આદમથી લઈને જેટલો માણસ જન્મશે કે આપણે જન્મ્યા બધામાં, તેના કારણે આપણે પાપી થયા છે. એના કામનો નાશ કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો. વધસ્તંભ પર એનો કામનો નાશ કરવામાં આવ્યો છે. સમજ પડી? વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રાણ આપ્યો, બલિદાન આપ્યું, એ દ્વારા શેતાનના અધિકારીનો તોડી પાડવામાં આવ્યો છે. તેને સંપૂર્ણ રીતે હરાવવામાં આવ્યો છે. માટે કહે છે શેતાનના કામનો નાશ કરવાને દેવનો દીકરો પ્રગટ થયો. જો હિબ્રુઓના પત્રમાં બી એક કલમ છે, હિબ્રુઓનો પત્ર તેનો 2 અધ્યાય તેની 15મી કલમ, 14મી કલમ અને 15મી કલમ. 14મી કલમ, હિબ્રુ 2 ને 14. હા હા. તે જ રીતે તેઓનો ભાગીદાર થયો. હા. મરણ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કર્યો. ડિફીટેડ શેતાન, ડિફીટેડ ડેથ, ડિફીટેડ સિન. પાપનો નાશ કર્યો તેણે, મરણનો તેણે નાશ કર્યો, શેતાનનો નાશ કર્યો. પ્રભુનું વચન કહે છે કે બળવાનને હાથમાંથી કોણ છોડાવી શકે? એને છોડાવવા પહેલાં પ્રભુએ બળવાનને બાંધ્યો
અને ત્યાર પછી બળવાનના હાથમાંથી આપણને છોડાવ્યો. આપણે તેના ચુંગલમાં હતા. કોના ચુંગલમાં હતા? શેતાનના ચુંગલ. તે આપણને બધાને ખેંચીને નરકમાં લઈ જતે. કોઈ રીતે આપણે બચી શકતે નહીં, કોઈ રીતે આપણે છૂટી શકતે નહીં. બળ્યો છે, બળ્યો. પ્રભુ આવ્યો, એને બાંધ્યો, એને પૂરી રીતે હરાવ્યો. સેના લઈને આવ્યો પ્રભુ? દૂતોની મોટી ફોજ લઈને આવ્યો? કેવી રીતે હરાવ્યો? કેવી રીતે? કેવી રીતે હરાવ્યો? વધસ્તંભ એ તો સિમ્પલ, સાદી રીતે પોતાને આપી દેવા દ્વારા. કેવી રીતે? પોતાને ખાલી કરવા દ્વારા, પોતાનો જીવ આપવા દ્વારા, જાહેર રીતે પોતાને બધા ઉઘાડા પાડી દીધા, અધિકારોને તોડી નાખ્યા. શેતાને સમજ જ નહીં પડી, એને ખબર જ નહીં પડી કે કોઈ પોતાનો જીવ આપી દઈને, પ્રાણ આપી દઈને મને હરાવી શકે. હા, એને હરાવી નાખે. કેમ? દેવ માણસ બન્યો. સમજ પડી? એણે બળથી અને એવી રીતે નહીં, પોતાને ખાલી કરવા દ્વારા, આપી દેવા દ્વારા, બલિદાન દ્વારા શેતાનને હરાવ્યું છે. અને આ જાહેર રીતે એને ઉગાડા પાડ્યા છે. જયવાન થયો છે આપણો પ્રભુ, એ જીત્યો છે. સમજ પડે છે? તો એના વિજયમાં, એના જયમાં આપણને પ્રવેશ પ્રભુ આપ્યો છે. એના લીધે એ વિક્ટરી, એ જય એનો છે. માટે આપણે નિરાતે આપણે મેજમાંથી ભાગ લઈએ છીએ. તો મેજની પાસે આવીએ છીએ એટલે હવે આપણે બહુ કુસ્તી કરવાની નથી થતી, બહુ બળ વાપરીને શેતાનની ઉપર જયવાન થવાની વાત નથી. અહીંયા કોઈ એફર્ટ લગાવવાની, તાકાત લગાવવાની વાત નથી. શું કરવાની વાત છે? વિશ્વાસથી આરામ લેવાની વાત છે. કેવી છે? વિશ્વાસથી આરામ. કેમ? આપણે પ્રભુના વિજયમાં ઉભેલા છે. સમજ પડી? ચાલો હજુ સાદી તરીકે તમને સમજાવો. ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થાય અને આપણે ઇન્ડિયા પાકિસ્તાની ઉપર હુમલો કરે અને આપણા સૈનિકો તેઓની ઉપર જઈને વિજય પ્રાપ્ત કરે છે. તો આ વિજય કોનો થાય છે? કોનો? આપણો થાય છે. આપણે ગયેલા? આપણે તો સૂઈ ગયેલા આરામથી, મસ્ત. ખબર બી નહીં યુદ્ધ ક્યારે થયું, ક્યારે પૂરું થઈ ગયું. બિચારા યુદ્ધ પર ગયા, લડ્યા, હા, કેટલી ગોળીઓ ખાધી, કેટલા મર્યા. તો યુદ્ધ કોણે કર્યું? કોના લેખામાં ગણવામાં આવ્યું? આપણા ભારતના બધા નાગરિકના. નાનું હોય મોટું હોય, આપણો બી સેમ. ખ્રિસ્તનો જય કોનો થયો છે? ખ્રિસ્તનો વિજય. આપણે જયવાન થઈ શકતા નહોતા. તો મેજની પાસે શત્રુની સામે આપણે શાંત અને આરામમાં કેમ છે? એના જયના લીધે. સમજ પડી? તો મેજ શું યાદ કરાવે છે? પ્રભુ તે કર્યું, તું જયવાન થયો, માટે મને એમાં ભાગ છે. નાઉ આઈ એમ ફ્રી. હું શાંતમાં છું, હું આરામમાં છું. ભલે શત્રુ તો છે, હુમલા તો છે, જોખમ તો છે, લડાઈ તો છે, બટ નાઉ આઈ એમ ઇન પીસ. હું શાંતિમાં છું, નોટ ઇન એફર્ટ. નહીં તો આખો દિવસ સંઘર્ષ કર્યા જ કરશો. જો આવું જીવન હશે, આખો દિવસ સંઘર્ષ કર્યા કરશો, નહીં જઈ પામો. નાનું નાનું પાપ તમને પાડી નાખશે. સમજ પડી છે? માટે પાપની સામે જાતે તાકાત નહીં લગાવો. સિમ્પલ વાતમાં તમને સમજાવું છું. જો કોઈ તમને પાપ હેરાન કરી રહ્યું છે, તમને પાડી રહ્યું છે, તમારી પાછળ પડ્યું છે, જસ્ટ વિશ્વાસ કરો, પ્રભુ તારા તો વિજય છે, તે તો એને હરાવ્યો છે, તો હું કેવી રીતે હારી શકું? હું તો તારામાં છું. હું પ્રભુ, હું બી તારામાં વિજય છું. તે જ ઘડીએ તમને વિજયનો અનુભવ થશે. કારણ કે તમે તમારા એફર્ટ બંધ કરી દીધા. તમે કેવળ ખ્રિસ્તના કામ પર વિશ્વાસ મૂક્યો. શું કર્યું? જેવી રીતે સૈનિકો લડ્યા છે અને તમારો વિશ્વાસ છે એના પર કે ગયા ને લડીને જીતીને આવ્યા, એ જય તમારો થયો કે નહીં થયો? તમારો થયો ને જય. સેમ આત્મિક રીતે પણ જે ઓલરેડી લડાઈ એની હતી, એણે જીતેલી છે, શત્રુનું એણે પગ તળે કંદન કાઢી નાખ્યું છે. આપણો પ્રભુ સંપૂર્ણ થયું. એ શબ્દો એટલો મોટો વિચાર છે. કદાચ આપણે સ્વર્ગમાં જઈશું ને હજારો સમય નીકળી જશે તો બી આપણને પૂરી ખબર નહીં પડશે કે સંપૂર્ણ થયામાં એણે શું શું સંપૂર્ણ કર્યું. હી કમ્પ્લીટેડ એવરીથિંગ. બધું જ એણે પૂરું કરી દીધું. ભલે સંપૂર્ણ. આપણા માટે કશું જ બાકી નથી રાખ્યું. આ ટચલી આંગળી બી નથી લગાવવાની. સમજ પડી? સમજાય છે મારી વાત? ટચલી આંગળી પણ બળ કરીને લગાવવાની નથી. વિશ્વાસથી એનું માની લેવાનું છે
એણે કર્યું છે બધું. He's completed everything. એણે બધું પૂરું કરી દીધું. પ્રભુ મારે કંઈ નહીં કરવાનું, આ મેજના માટે તારી સ્તુતિ હો. That is the table speaking. સમજ પડી વાત? મેજ શું બતાવે છે? એવરીથિંગ ઇઝ રેડી, યુ જસ્ટ કમ એન્ડ જોઈન. આવો અને એમાં ભાગીદાર થાઓ. આ શબ્દ સમજશો તમે તો જ આ મેજનું મૂલ્ય તમને ખબર પડશે. મને એ મેજનું મૂલ્ય ખબર પડશે. હાઉ વન્ડરફુલ. શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે આવશે વાલાઓ, શત્રુ હુમલાઓ લઈને આવશે. જો વાંચીએ યાકૂબનો પત્ર 6 અધ્યાય, નવા કરારમાં 228 નંબરના પાના ઉપર યાકૂબ 2:4 7મી અને 8મી કલમ વાંચો ઝડપથી. હા, દેવના અધીન થાવ અને શૈતાનની. હા, પછી એ નાસી જશે. અચ્છા, હા હા, બસ તમે દેવની પાસે જાઓ તો શું કરશે? તમે દેવની પાસે નહીં જાઓ તો તમારી પાછળ નહીં આવે. એને પડી બી નથી. સમજ પડે મારી વાત? તમને ખબર પડે છે? તમારી પછવાડે ક્યારે પડે છે? તમે મિટિંગમાં આવ્યો છો ને, હવે પાછળ પડશે. ઘરે ટીવી જોશો ને નહીં પડે, મોબાઈલ બિલકુલ એને પડી જ નથી. એ તો મહારાજ ક્યારે તમારી પાછળ પડશે? તમે દેવની પાસે જશો તો. મારું વચન નહીં, પ્રભુનું વચન. તે તમારી તો શું કહે છે પ્રભુ? તમે કોને અધીન થાવ? દેવના અધીન થાવ. અને સામા કોના થાવ? આપણે શું કરીએ છીએ? ઊંધું. આપણે કોની સામા થઈએ છીએ? દેવની. અને અધીન કોને થઈએ છીએ? સબમિટ. ઓ મારા જગતના દેવ, ઓ મારા જગતના ધણી, ઓ મારા પેટના ધણી, હું તારી આગળ નતમસ્તક થઈ જાઉં છું. મને પેલું આપ, મને ફલાણું આપ, મને ઢેકણું આપ. આપણે કોને અધીન થઈએ છીએ? મિઝરેબલ કન્ડિશન. દયનીય આપણી હાલત એટલા માટે છે જે જય પ્રભુનો છે એ આપણે જાણ્યું નહીં. પ્રભુની સ્તુતિ થાવ. આપણો જયવાન પ્રભુ આપણી આંખોને ખોલે. જો રોમિયોનો પત્ર પહેલાં 1 કરંથીમાં આવી જાઓ. 1 કરંથીના 15મા અધ્યાયમાં ઝડપથી જોઈ લઈએ. 1 કરંથી 15મો અધ્યાય. જે પ્રમાણે આપણે ગીત ગાતા હતા એ વિચારને આપણે જોઈએ. 57મી કલમ 1 કરંથી 15 અને 57. હા હા, જે આપણને જય આપે છે. કોના દ્વારા? ઈસુ ખ્રિસ્તના દ્વારા આપણને જય આપે છે. યોહાનની સુવાર્તાના 16મા અધ્યાયની 33મી કલમ વાંચીએ છીએ. જગતમાં તમને સંકટ છે પણ ધીરજ રાખો, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. વાંચી જાઓ યોહાન 16:33. આ બધી કલમો તમારા મનમાં યાદ રાખો. હા, યાદ રાખો. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 33મી કલમ વાંચો ઝડપથી. હા હા હા, હા હા હા, જગતમાં તમને સંકટ છે જ. હા, હિંમત રાખો, જગતને મેં જીત્યું. યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયમાં આપણે વાંચી ગયેલા. 1 અધ્યાય 1 યોહાનના 3જા અધ્યાયની અંદર કોણ જગતને જીતે છે? જે જગતને જીત્યું તે આપણો વિશ્વાસ છે. અને તેના વગર બીજું કોણ જગતને જીતે છે? કેવળ ખ્રિસ્ત તે જગતને જીત્યું. અને આપણે તેના પર વિશ્વાસ મૂકીએ છીએ. આપણો એ જય આપણો થાય છે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય 37મી કલમ, રોમન ચેપ્ટર 8 વર્સ 37. વાંચી જાઓ ઝડપથી. જેણે આપણી ઉપર પ્રેમ રાખ્યો તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. તેને આશરે આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. બીજી એક કલમ વાંચી જાઓ. 1 કરંથી 2 કરંથી તેનો 2જો અધ્યાય 14મી કલમ. 2 કરંથી 2 અને 14. પણ દેવ જે સદા અમને ખ્રિસ્તની વિજય કૃતમાં દોરી જાય છે. હા, અને અમારી મારફતે પોતાના
હા તેની સ્તુતિ થાઓ. પણ દેવ જે સદા અમને ખ્રિસ્તની વિજય કૂચમાં દોરી જાય. ધીસ ઇઝ નોટ અવર વિક્ટરી, વિક્ટરી ઓફ ક્રાઇસ્ટ. એની વિજય છે, એમાં અમને શું કરે છે? દોરી જાય છે. અને કહે છે અમારી મારફતે જ્ઞાનનો સુવાસ દરેક સ્થળે ફેલાવે છે. એ આપણે ગીત ગાઈ ગયા, મસીહ यीशु में हर एक जगह में विजय के उत्सव में लिए वो फिरता सुवास फैलाता महिमा प्रभु तेरी है. એ ગીત આપણે ગાયું, અદ્ભુત છે વાલાઓ. શું તમારો અનુભવ બન્યો? અનુભવ બન્યો? દાઉદનો અનુભવ હતો. શું આપણો અનુભવ છે? કે આપણે હારેલું જીવન જીવીએ છીએ. એક નાનું નાનું પાપ આપણા હૃદયમાં, આપણા જીવનમાં એવું ઘર કરી ગયું છે કે આપણે ડિફીટેડ લાઈફ જીવીએ છીએ. એટલે કોઈને ખબર બી પડતી નથી. ઢોંગવાળું આપણું જીવન હોય છે. બહારથી તો એટલું બધું સારું લાગે, કોઈને ખબર બી નહીં પડે. હારેલું જીવન જીવે નહીં. જીવો વાલાઓ, આ વચનોથી તમને ઉત્તેજન આપીએ છીએ. નહીં હારેલું જીવન જીવો. વિશ્વાસ કરો, એ જયવાન થયેલો પ્રભુ છે અને તેના વિજય કૂચમાં તમને જોડેલા છે. તે તમને મોર ધેન કોન્કરર, એના કરતાં વધારે જયવાન આપણને રોજ રોજ બનાવતું જાય છે. ચાહે તમને કોઈ ભયંકર આદત પડેલી હોય, ચાહે બીડીની આદત હોય, ચાહે તંબાકુની આદત હોય, ચાહે સિગારેટની, ચાહે કોઈ કેવી ગંદી ખોટી આદત પડી ગઈ હોય, પ્રભુના નામમાં તમે એનો દાવો કરો, છૂટી જશો એમાંથી. ખ્રિસ્તમાં એ તમારો વિજય બનશે. તમે બંધનમાં રહી શકો જ નહીં. જો પ્રભુના તમે છો, તમે મુક્ત થયેલા છો. ખ્રિસ્તે તમને સ્વતંત્રતા આપી છે. ગલાતીના પત્રમાં આખો સ્વતંત્રતા વિશે વાંચીએ છીએ. ખ્રિસ્તે તમને સ્વતંત્ર કર્યા છે. માત્ર એટલું જ કે તમે તેનો દુરુપયોગ ન કરો. સ્વતંત્ર આપણને બંદીવાન નથી બનાવ્યા, આપણને ગુલામ નથી બનાવ્યા. નો, શૈતાને ગુલામ બનાવેલા, બંદીવાન બનાવ્યા. એણે તો છોડાવ્યા ગુલામીમાંથી, પાપના બંધનમાંથી, ભયંકર જૂની ટેવોમાંથી, માણસે બનાવેલા નીતિ નિયમોના રિવાજોમાંથી એણે આપણને છોડાવ્યા. વી આર ધ રિડીમ પીપલ. છુટકારા પામેલા આપણા લોક છે. શા માટે આપણે હારેલું જીવન જીવીએ? શા માટે? પ્રભુ તમને એવા બનાવો, પ્રભુ મને એવો બનાવો, જયવાન કરતા વધારે. પ્રભુ સહાય કરે આ બધી વાતો. તો આ બધા 4-5 વિચારો હતા. શત્રુના હુમલાઓથી પણ નહીં બીવું. ગીતશાસ્ત્ર 91 એના ઉપર જ લખવામાં આવેલું છે. 4-5 રેલની પેટે તમારી પર ચડી આવશે. મારા બધા વિચાર હતા, બટ સમયના ભાવ મેં છોડી દીધા. વાંચી જાઓ ગીતશાસ્ત્ર 91, સરસ છે. થોડાક કામ એના પર મેસેજ નહીં આપું, પણ ખાલી વાંચી જઈએ આપણે. ગીતશાસ્ત્ર 91 બીજી કલમથી વાંચો. હા, કેમ કે તે પારધીના પાસથી નાશકારક મરકીથી તને બચાવશે. 4th કલમ તમે વાંચો. હા હા, 5મી કલમ ધ્યાનથી સાંભળજો, હું વાંચું છું. રાત્રે જે ધાસ્તી લાગે છે, એટલે બીક લાગે છે, તેથી તથા દાડે ઉડનાર તીરથી. 6ઠી કલમ. હા હા, 20 નહીં. તારે બાજુએ 1000, તારે જમણે હાથે 10,000 માણસ પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. 8મી કલમ. હા, કેમ કે હે યહોવા તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્ચર્ય કર્યો છે. 10મી કલમ. હા, વન્ડરફુલ બ્લેસિંગ. આવો પ્રોવિઝન છે, આવો પ્રાવધાન છે. બીજી રીતે તો કદાચ શૈતાન તમારી પાછળ નહીં પડશે, ચિંતાઓ લાવશે. શું લાવશે? એન્ઝાઇટી. આજે સૌથી મોટોનો, ચાહે માલદાર માણસ હોય, પૈસાવાળો હોય કે ચાહે બિચારો ગરીબ હોય, એક જ વસ્તુ શૈતાન લાવે: ચિંતા, ચિંતા, ચિંતા. શું થશે? કાલે શું કરશે? ખેતરમાં શું કરશે? વરસાદ પડશે તો ઉપરથી ટપકે શું કરશે? બાળકોનું શું થશે? અઠવાડિયા પૂરતું ખાવાનું છે, પછી શું કરીશું? છે ને, ચિંતા થાય છે, બહુ ચિંતા થાય. શું કરીએ? આપણો સ્વભાવ પણ છે. એટલી બધી મુશ્કેલીવાળા જીવનો છે વાલાઓ. એવું નહીં માનો પૈસા જેની પાસે બહુ છે એને ચિંતા નથી, એને પૈસાને સંભાળવાની ચિંતા છે. ઇન્કમટેક્સવાળા નહીં લઈ જાય, ચોર નહીં લઈ જાય,
એવું નથી, એ ચિંતાથી બાકાત નથી. મોટા મોટા હીરો હિરોઈને બી પુષ્કળ ચિંતા છે. મારા કરતાં કોઈ મોટો થઈ જશે તો મને કાલથી કામ નહીં મળશે, એ બિચારો એ પણ ચિંતા કરે છે. કોઈ પણ ચિંતા વગર નથી. શૈતાન લાવે છે, શું કરે છે? મનોમાં ભરીને, અરે બાળકોનું શું થશે? તારા એક બાળકો આ તો દારૂ પીતા થઈ ગયા, હવે મરી જશે, એમના છોકરાઓનું શું થશે? એના છોકરાઓને કોણ પાળશે? બિચારા દાદા બની ગયા હોય છે, દાદા દાદી બની ગયા હોય છે, એમને પૌત્ર પુત્રીની ચિંતાઓ હોય છે. આપણા માટે જુવાનો જે હોય છે એમને લગ્નની ચિંતા હોય છે, કેવું પત્ર મળશે, સારું મળશે નહીં મળે. નોકરીની ચિંતા હોય છે, આટલું બધું ભણ્યો છું અથવા આટલું બધું મહેનત કરી છે, શું મળશે, શું થશે? કાલ કાલ કાલ. દેવનું વચન શું કહે છે? કાલની ચિંતા કરીશ, દાડાના માટે દાડાનું દુઃખ બસ છે. આજની જ વાત, કાલની વાત નહીં. માટે પ્રાર્થનામાં બી વાંચીએ છીએ, રોજની રોટલી તું મને આજે. કાલની વાત. એક અદ્ભુત વચન છે, ગીત શાસ્ત્ર 40:17. પ્રભુ તમારી ચિંતા કરે છે. કોણ કરે છે? વાંચો ગીત શાસ્ત્ર 40:17. હું દીન તથા દરિદ્ર છું, તો પણ પ્રભુ મારી ચિંતા. વોટ વન્ડરફુલ. પરાત્પર દેવ, આકાશોનો આકાશ પર બિરાજમાન, બધાનો માલિક ને ધણી તમારી ચિંતા કરે. આશીષ કાલે શું કરશે, શું ખાશે, શું પીશે, શું રોપશે, શું વાવશે, એની ચિંતા કોણ કરશે? આશીષની પરાત્પર દેવ. કોણ કરશે? તમને લાગે છે ને કંઈ ઇમ્પોર્ટન્ટ લાગે છે આ વાતને? આપણા મા બાપ આપણે ચિંતા નહીં કરે, ચાલશે. પત્ની ચિંતા નહીં કરે, પતિ ચિંતા નહીં કરે, ચાલશે. બાળકો ચિંતા નહીં કરે, ચાલશે. લોર્ડ થિંકિંગ અબાઉટ યુ. માટે એને વાંચીએ છીએ લુકની સુવાર્તામાં, આપણે માથીની સુવાર્તામાં પહાડ પરના ભાષણમાં કહ્યું, જો પેલા પક્ષીઓને જુઓ, વાવતા બી નથી ને લણતા બી નથી, છતાં પ્રભુ તેઓનું પૂરું પાડે છે. આ પક્ષીઓના પેલા ફૂલ ઝાડોને જો ખેતરમાં આજે ઉગે છે અને કાલે ચીમડાઈ જાય છે, તો પણ દેવ તેઓને કેવું પહેરાવે છે, સુલેમાન કરતાં વધારે સારા વસ્ત્ર. તો ઓ અલ્પ વિશ્વાસીઓ, શું દેવ તમને નહીં આપશે? ચિંતા નહીં કરો. શૈતાન હુમલો ચિંતાનો લાવે છે. મને ખબર છે તમારા માથા પર ભરેલું હશે બધું, બીકોઝ આઈ એમ નોટ એમ્પ્ટી. મારું બી ખાલી નથી, હું પણ ભરાયેલો છું ચિંતાઓથી પુષ્કળ. પ્રભુ શું થશે? આપણે જોઈએ છે પાઉલ બી ચિંતાથી ભરાયેલો હતો. ઐશ્વર્ય ચિંતાથી, એને મંડળીની ચિંતા હતી. મંડળીથી હું ચિંતા કરું, શું થશે મંડળીનું? આપણે બધા ચિંતાથી ભરાયેલા. પ્રભુ આપણા માટે ચિંતા કરે છે. ધ પ્રોવિઝન ઓફ ધ ટેબલ, જે મેજના વાના છે તે આ બાબત બતાવે છે. બહુ બધું તો જોઈ ગયા, હવે સમય પૂરો થયો, આગળ નહીં જાઓ. તમે થાકેલા પણ છો, તમને ભૂખ પણ લાગી છે, પણ મેં તમને કીધું હતું જે વચન આજે આપવાનું હતું તે નથી અપાયું. દેવના રાજ્યની રોટલી જે ખાશે તેને ધન્ય છે. એ ચૂકી ગયા કે સમય પૂરો થઈ ગયો. પ્રભુની ઈચ્છામાં નેક્સ્ટ ટાઈમ જોઈશું. પ્રભુ એમાં આપણને કૃપા આપશે. પણ જે વિચાર આજનો છે એને પૂરું કરી દઉં, 5 મિનિટ તમારી લઈશ. પ્રભુની મેજ એ પ્રોવિઝનમાં આપણને લઈ જાય છે કે આપણને વિક્ટરી અને આપણને જય છે. 2 કલમ વાંચું, હવે ધ્યાનથી લખી લો. આ માર્મિક વિચાર છે લુકની સુવાર્તા. 5 જ મિનિટમાં બંધ કરીશ, ચિંતા નહીં કરો. લુકની સુવાર્તા 22મો અધ્યાય. લુકની સુવાર્તા 22મો અધ્યાય 28મી કલમ. ઓગણત્રીસમી કલમ. હા, 30મી કલમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વાંચો. તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીવો. બસ, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીવો. સમજ પડે છે વાતમાં? ઇટ ઇઝ લોર્ડ્સ ડિઝાયર.
ડેઝ ટુ કમ, એક દિવસ આવી રહ્યો છે, રાજ્યમાં એ મેજ છે. શિષ્યોને કહ્યું કે તમે મારી સાથે મારા પરીક્ષણોમાં હતા, મારા દુઃખોમાં હતા, તકલીફમાં હતા, શૈતાનના હુમલામાં હતા, પણ જેમ હું જયવાન થયો તમે જયવાન થશો તો તમે મારી સાથે મારી મેજ પર આ રોટલી ખાશો તથા પીશો. આ બ્લેસેડ હોપ છે. જેઓ પૃથ્વી ઉપર આ મેજના અનુભવમાં રોજ રોજ રહે છે તેઓને આવનાર કાળમાં, આવનાર યુગમાં એ મેજમાં પ્રાવધાન હશે. જે પ્રમાણે વાંચી ગયા લુકની સુવર્તમાન 14મા અધ્યાયમાં, દેવના રાજ્યમાં કોણ રોટલી ખાશે? જેઓ પૃથ્વી ઉપર તેના પરીક્ષણોમાં તેની સાથે રહ્યા. સમજ પડી વાતમાં? મને ખબર છે અઘરો છે સમજવાના માટે, પ્રભુ તમને સમજાવો. હું વધારે આના પર કહેતો નથી. પ્રભુની ઈચ્છા હશે તો આવતી વખતે થોડુંક વધારે શેર કરીશ. સમજ પડી? પ્રભુની સ્તુતિ થાય. પ્રાર્થના કરીએ, ઘૂંટણો પર આવીએ. બે ભાઈ, કોઈ પણ બે ભાઈ અને બે બેન પ્રાર્થના કરાવો. નાની નાની પ્રાર્થના. બે ભાઈ, બે બેન. એક ભાઈ પહેલાં કરાવે, પછી એક બેન કરાવે, પાછા એક ભાઈ કરાવે, પછી એક ભાઈ.